આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. અને પછી મોટો બાબો અલગ થઈ ગયો એના લગ્ન કર્યા પછી. એટલે પછી બેન ની જવાબદારી થોડું અમે ધ્યાન આપતા હતા કે ભાઈ કઈ તકલીફ પડે. અને છોકરાને હરિહર કરતા ગયા. હવે ત્યારે એટલું બધી કમાણી હતી ને કે એટલું કમાતો નતો. એટલે આપણે સામે વાળી છોકરી કોઈ દુઃખી ન થવી એટલે આપણે ધ્યાન ન આપ્યું કે ભાઈ છોકરીને અત્યારે કમાતો હોય છે, કમસે કમ 15, 20, 25 હજાર રૂપિયા કમાતો હોય તો આપણે જોવી. કમાતો ન તો કે આપણે બેન ની જવાબદારી આપણે સંભાળતા હોય. અને છેલ્લા 1.5-2 વર્ષથી સારું એવું ડાયમંડ નો શીખી ગયો. ત્યારે બાંદ્રામાં ડાયમંડ નું પોતાનું કામકાજ કરે છે. કેટલું કમાય છે? મહિને અત્યારે 20-25 હજાર રૂપિયા કમાય છે. 25,000 બરાબર. એના મકાન પે કરના પોતાનું મકાન છે અત્યારે નાના સોપારામાં. એ જગ્યા અત્યારે રીડેવલપમાં ગઈ છે એટલે અત્યારે ભાડા ઉપર છે. ભાડા ઉપર છે એમ ને? હા, નાના સોપારામાં ઝાલાવાડ જે અમારો ફાઉન્ડેશન હોય ને એમાં એમને પોતાની જગ્યા છે. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં કોણ કોણ? ખાલી એમની મમ્મી એક જ છે, 82 યર્સ. મારી બેન છે? હા, એકલા જ છે. બરાબર. અને મા બાપ કોઈ છે ને એમ ને? ફાધર નથી. ફાધર હેલો, હું બોમ્બે થી બોલું છું. હા બોલો. હા, તમારે ઓલું જોયું યુટ્યુબ ઉપર તમારું મારું ને? હા. અમે આમ બોમ્બે માં રહીએ છીએ અને મારા એક બેન નો બાબો છે. એનું કરવાનું છે તો આપણે એનું બાયોડેટા કેવી રીતે મોકલવો? 982 ઉપર કઈક ફોન ઉપાડતા નથી. 982-538-9121 ઉપર. હા, તમે સબ હું ઘણા ટાઈમથી તમારી ચેનલ જોઉં છું. અને હું પોતે ઝાલાવાડી છું, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના. અને હું સામાજિક કાર્યકર્તા તરીકે છું. અને અમારે બેનનો ફાઉન્ડેશન. હું પોતે સુરેન્દ્રનગરમાં જિલ્લામાં મારું નામ કહેવાય શૈલેષભાઈ. આ બાજુના ગામમાં મેં પોતે મોટી સ્કૂલ બનાવી છે. પ્લસ હું લગભગ 40 કુટુંબનો નિભાવ બી કરું છું. અને અમારે બેનનો ભાણિયો ડાયમંડ બજારમાં છે. એને લગભગ 40-45 વર્ષની ઉંમર થઈ ગઈ, હજી ખીરું નથી ખાઈ. અને 2 ભાઈઓ છે, એમાં એક ભાઈ જુદો જ રહેશે. એટલે કોઈ જવાબદારી કોઈ સંભાળી નહીં. એટલે અત્યારે બેન 82 યર્સની થઈ ગઈ છે. એટલે તબિયત થોડી ખરાબ થઈ ગઈ. એટલે અમદાવાદ અત્યારે એડમિટ કર્યા હતા. હવે એટલે ટેન્શન એ હતું કે અમારા છોકરા થઈ જતા સારું. તો આપણે વસ્તુ પર શું છે, હવે મારા ઘરે 2 મારા સન છે. એટલે આ બધા અમે બધા ધ્યાન ન આપ્યું. અત્યારે એની ઉપર થોડી થઈ ગઈ તો મેં કીધું જો તમારું જોયા પછી મેં કીધું કે કોઈ આપણે જૈન છોકરી હોય સાધારણ ઘરની, અત્યારે એ ડાયમંડ નો છોકરો કામ કરે છે, એનો બાયોડેટા છે તમને મોકલાવી આપ્યો. આપણે યુટ્યુબ માં મૂકવાનું છે? હા, યુટ્યુબ માં મૂકવાનું છે. ચાલુ રાખો. બોલો તો નંબર બોલો તો. મારો નંબર એનો એના મામા છું 9324. હેલો, હા, મારો નંબર આપું ને અત્યારે? હા 9324. એક મિનિટ. મારું ભાઈ કઈ બાજુ? હા બાપભાઈ, ક્યાં છો? હેલો, ક્યાં છો કહું છું? આવી જાવ ઘરે. હા, તો મને હું છે ને તમારી પાસે ઓલા વિજય બાપુ ને મોકલું છું. 4 જ મિનિટ રહી છે, હું દાખલ થઈ જાઉં છું અંદર પેલા. મોકલો ઝડપથી. હાલો મોકલું. તમારે ઘર ક્યાં છે? આપડા કરિયાણા રોડ, આપડા ફોરેસ્ટ કોર્ટ ની સામે મધુર પાર્ક પાછળ રોડ ઉપર આમાં ઉભા મકાન છે. રહેજો. હા, આમાં ઉભા રહેજો. હાલો મોકલું. આંબા વાળું મકાન છે એમ કેજો. હા બોલો. મારું નામ છે શૈલેષભાઈ શાહ. એક જ મિનિટ ચાલુ રાખો. શૈલેષભાઈ શાહ. હા. અને રહેવાનું ક્યાં? મુંબઈ? હા, મારે બોમ્બે રહેવાનું. મારું પોતાની ત્યાં બંગલો સુરેન્દ્રનગર માં બી છે. હા, બરાબર. હા, સુરેન્દ્રનગર બાજુમાં ગામડું છે. મારી કોના માટે આપડા છે? આ મારા બેન ના ભાણિયા માટે. એનું નામ શું છે? ધર્મેન્દ્ર જેઠાલાલ શાહ. ધર્મેશ. અચ્છા. હા, ધર્મેશ શાહ, બરાબર ને? હા, ધર્મેશ જેઠાલાલ શાહ. આ કામ શું કરે છે ભાઈ? ઉંમર કેટલી? ડાયમંડ છે. ઉંમર કેટલી? ઉંમર 42. તો અગાઉ લગ્ન થયા હતા? ના, કર્યા જ નથી.
તો કેમ આટલા બધા વર્ષ? અરે એમાં શું હતું કે પહેલાથી જ કોઈ ધ્યાન જ ન આપ્યું જોવા બોવામાં. અને શું છે કે એમના પહેલા મોટો બાબુ હતો ને એ અલગ થઈ ગયો, અને મારા બંને પાટણમાં રહેતા હતા, એ એક્સપાયર થઈ ગયા. આપણે ભૂકંપ આવ્યો ને ગુજરાતમાં, ત્યારે એ એક્સપાયર થઈ ગયા હતા. પછી બેન ને આપણે બોમ્બેમાં લાવ્યા, એટલે મોટા ભાઈ જિમ્મેદારી અમે ધ્યાન આપતા હતા બધી. અને પછી મોટો બાબુ અલગ થઈ ગયો એના લગ્ન કર્યા પછી. એટલે પછી બેન ની જવાબદારી થોડું અમે ધ્યાન આપતા હતા કે ભાઈ કઈ તકલીફ પડે. છોકરાને હરિહર કરતા ગયા. હવે ત્યારે એટલી બધી કમાણી હતી ને કે એટલું કમાતો નતો, એટલે આપણે સામે વાળી છોકરી કોઈ દુઃખી ન થવી એટલે આપણે ધ્યાન ન આપ્યું કે ભાઈ છોકરીને અત્યારે કમાતો હોય છે, 15, 20, 25,000 રૂપિયા કમાતો હોય તો આપણે જોવી. કમાતો ન તો કે આપણે બેન ની જવાબદારી આપણે સંભાળતા હોય. અને છેલ્લા 1.5-2 વર્ષથી સારું એવું પણ ડાયમંડ નો શીખી ગયો. ત્યારે બાંદ્રામાં ડાયમંડ નું પોતાનું કામકાજ કરે છે. કેટલું કમાય છે? મહિને અત્યારે 20-25,000 રૂપિયા કમાય છે. 25,000 બરાબર. એના મકાન છે ઘરના? પોતાનું મકાન છે અત્યારે નાના સોપારામાં. એ જગ્યા અત્યારે રીડેવલપમાં ગઈ છે, એટલે અત્યારે ભાડા ઉપર છે. ભાડા ઉપર છે એમ ને? હા, નાના સોપારામાં ઝાલાવાડ જે અમારો ફાઉન્ડેશન હોય ને એમાં એમને પોતાની જગ્યા છે. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં કોણ કોણ? ખાલી એમની મમ્મી એક જ છે, 82 યર્સ. મારી બેન છે? હા, એકલા જ છે. બરાબર. અને મા બાપ કોઈ છે ને એમ ને? ફાધર નથી, ફાધર એક્સપાયર થઈ ગયા. મેં વાત કરી ને. સમજાય. હા, તે લગભગ સમજો ને 25-2002 માં ભૂકંપ આવ્યો હતો ને, ત્યાર વખતે એ એક્સપાયર થઈ ગયા હતા. અને પાટણ રહેતા હતા ત્યાર વખતે. બરાબર. અને અત્યારે બોમ્બે, પછી અમે બોમ્બે જ લઈ લીધા હતા. મારી બેન અમે એમ તો મારી પોતાની 5 બહેનો છે. એક બોટાદ હતી, એ બી એક્સપાયર થઈ ગઈ. એના ભાણીઓને આપણે બોમ્બે લઈ આવ્યા. બરાબર. અને બધી બહેનોની દીકરીઓના આપણે બોમ્બેમાં જ લગ્ન કરાવ્યા છે. એટલે એક જ ભાણિયાનું રહી ગયું હતું. હવે અત્યારે મારી બેન ને આપણે ત્યાં અમદાવાદ ખબર કાઢવા ગયો ને, ત્યારે અમને કે શૈલેષભાઈ કે તમે જો કોઈ છોકરી સારી ગરીબ ઘરની સાધારણ બની જાય ને તો કરી આપો. એટલે મેં પોતે સમૂહ લગ્નમાં બી કરેલો સુરેન્દ્રનગરમાં, સાનાકોચી જૈન સમૂહ લગ્ન. અને ત્યાં મારા ગામમાં મેં પોતે ઝાલાવાડ સમાજમાં મારું નામ કહેવાય કટુડારા શૈલેષભાઈ કે. એટલે કે મેં અમને ગયા કોરોના ટાઈમે મેં મોટી સ્કૂલ બનાવી છે ગામમાં. ત્યાં ધાંગધ્રા સુરેન્દ્રનગર ઉપર મોટો ગેટ બનાવ્યો છે મેં. સારું કાર્ય કરતા, બધું સમાજનું સારા કાર્ય કરતા છું. જૈન સમાજ હું દર વર્ષે લગભગ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં 350 વિદ્યાર્થીઓ સ્કૂલનું એજ્યુકેશન કરાવું છું ફ્રી ઓફમાં. એટલે મેં કીધું કોઈ જો ફોટો મોકલો, મારે એક ફોન આવે છે ને તો વાત કરવી પડશે. તમે ફોટો મોકલી દો. હા, લખીને મોકલો, એની પર મોકલી દઈશ તમને. ઓકે, બાય ડોટર બધું મોકલી દો. લખીને મોકલજો. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો